અમારા બાજુમાં અહીંયા એક ભાઈ રહે છે, અમારા પાડોશી. મારે પૂછાય છે, મેં તો કાયલા તમારી ઘરે મહેમાન કા નથી આવતા? મને કે 3 દીકરા એ કે ભગવાને દીધા કે રાત્રિ રાયણું જેવા બળધ્યા જેવા છે. મને કે એમ કે મહેમાનની કે તેવડ છે કે તાકાત છે કે ફળિયામાં કે પગ માંડી શકે? મેં તો કાં મહેમાનને મારી લે? મને કે મારી લે તો કે 3 છોકરાઓને ટોસી ન નાખવું કે એમ? તો અમે તો કેમ નથી આવતા? મને કે હમણાં 3-4 દી પહેલાં એક મહેમાન આવ્યો, મોટરસાઇકલ, રાજદૂત મોટરસાઇકલ લઈને. મને કે એ જે ઘોડી મારીને ઊભી રાખીને મને રામ રામ કરવા આવે ને, કે અમારા દીકરા મને કે 3 છોકરા કે 3 સવારીમાં કે બણાટી કરતા ગયા કે 3 સવારીમાં કે ખાયડું ટપાડે જાય. મને કે મારા દીકરા કે આવો ખ્યાલ તો કે સર્કસમાં નહીં થતો હોય. પછી કે મેં મહેમાનને કીધું ભાઈ તમે 3-4 દી રોકાઈ જાઓ, છોકરા ગાડી શીખી જાય. ઓલો મહેમાન મને કે ભાઈગો. મને કે ભગવાન કે છોકરા દે ને તો કે આવા દે કે આમ કે આવા દે ને કે બેડો પાર થઈ જાય. મને કે મેં તો એ વાતે હાશી. મેં તો તમારા ખાનદાનના મેં તો પૂનતો હશે, એ પાકું છે એમ. મને કે મહેમાન એ જો પછી મને કે મેં મારા છોકરાને 3ને બોલાવ્યા, બેહાડ્યા, વાહામાં હાથ ફેરવીને કે 3 કે સાયા ભરી કે ઘી ગોળ ખવડાવ્યું. એ કે ભગવાનના દીકરા દે તો કે આવા દીકરા વગેરે કે ખોટું છે કે એમ. મેં તો નહીં, એ વાત હશે. મને કે હવે કે કોઈ મહેમાન કે અહીંયા કે પગ ન મૂકે અમારી ઘરે કે એમ, અને પગ મૂકે તો કે 10 વાર વિચારીને મૂકે. મેં તો એ વાત તમારી મેં તો બરોબર 100%ની. મેં તો હવે મેં તો અહીંયા કોઈ આવે નહીં. મેં કીધું મેં તો તમારો વંશ હોયો છે બે, બાકી મેં તો મહેમાન કોઈ ન આવે.